આ બ્રેક પેડ ઓલા સ્કૂટરના છે, એક નવું છે અને એક જૂનું છે. જે જૂનું છે ને એ તમે અહીંયા જોઈ શકો છો, લોખંડ પણ મતલબ એમાં ઘહાઈ ગયું છે અને આટલી હદે ઘહાઈ જવા છતાં પણ જો બ્રેક પેડ બદલવામાં ન આવે તો ચાન્સીસ હાઈ છે કે કેલિપર પણ ખરાબ થઈ જાય અને એનો રિપ્લેસિંગ કોસ્ટ બહુ હાઈ જતો રહી છે. હવે મેઇન વાત એ કે ખબર કેમ પડે કે બ્રેક પેડ પૂરા થઈ ગયા છે, ઘહાઈ ગયા છે, તો અવાજ સાંભળો. આ ટાઈપનો અવાજ અગર આવવા મળે તો સમજી જવાનું કે પેડ ચેન્જ કરવાનો ટાઈમ થઈ ગયો છે. બાકી કેલિપર પણ ખરાબ થઈ શકે અને ડિસ્ક પણ ખરાબ થઈ શકે અને એનો રિપેરિંગ રિપ્લેસિંગ કોસ્ટ પણ હાઈ જતો રહે. સ્પેસિફિક ઓલા માટે દર 5000 કિલોમીટરે બ્રેક પેડ ચેક કરાવવા બહુ જરૂરી છે, કારણ કે 5 થી 7000 કિલોમીટરમાં બ્રેક પેડ પૂરા થઈ જતા હોય છે. રાઈડ કરતી વખતે અગર કાંઈ પણ એક્સ્ટ્રા નોઇઝ તમે ડિટેક્ટ કરો છો તમારી ગાડીમાં, તો એકવાર છે ને બ્રેક પેડને ચેક કરવા જરૂરી છે. જેથી કરીને શું છે ખબર, ઇન ફ્યુચર મોટો જે કોઈ ખર્ચો થાય ને ગાડીમાં એને તમે ટાળી શકો.